નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. ઓનલાઈન એજ્યુકેશનની સફર કરતાં કરતાં આપણે ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડમાં યુનિટ 3નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. અરુણ કૃષ્ણામૂર્તિ સાથેની એક મુલાકાત. અત્યાર સુધી જે આપણે જોયા એ પોઈન્ટ્સ બોર્ડ પર લખેલા છે. અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO. માત્ર 17 વર્ષની ઉંમરે જેમને એક એનજીઓની સ્થાપના કરી હતી, જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે EFI. માત્ર 17 વર્ષની ઉંમર, એટલે આઈ થિંક 12મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીની ઉંમર થઈ. પર્યાવરણને સાફ કરવાનું કામ શરૂ કર્યું ને આપણે શું કરીએ છીએ, વેફર્સ, બીજા કોઈ રેપર્સ આવે, પડીકા, જેને આપણે કોથળિયું કહી, થાય ત્યાં મૂકી દઈએ છીએ. આ વ્યક્તિએ આપણાથી કંઈક અલગ વિચાર્યું છે. Arun's team has students who joined him when they were in class 7. ક્લાસ 7માં સ્ટુડન્ટ્સ એમના જોઈન થયા અને કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 વર્ષ. 5 વર્ષ થયા હજી પણ એમની જોડે કાર્ય કરે છે. પહેલી એક્ટિવિટી અરુણની કઈ છે તો કે નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, એમના ઘરની પછી એક સરસ મજાનું એક પોન્ડ હોય છે, બ્યુટીફુલ લેન્ડ, પણ એ પ્રદૂષિત કરવી, એને સાફ કરવાનું જે કામ કરેલું છે એમની પહેલી એક્ટિવિટી છે. એમના માતા પિતાનો અને શિક્ષકોનો, એમના માતા પિતા અને એમના ગુરુજનો જે શિક્ષકો છે એમનો શું રોલ છે એમના, તો ટીચર્સે બહુ સરસ એમને શીખવાડ્યું છે. હ્યુમિલિટી શીખવાડી છે, માનવતા, વિનમ્રતા શીખવાડી છે. ટુ બી સિમ્પલ, ઓલવેઝ બી સિમ્પલ, હંમેશા સાદગી ભેરું રહેવાનું. ગાંધીજીના જે વિચારો એ પાડ્યા છે. ગાંધીજી પણ સ્વચ્છતામાં ખૂબ માનતા. ઇવન એને પણ કીધું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. નરેન્દ્ર મોદી સરકારે એક સરસ મજાનો એક અભિયાન બહાર પાડ્યું હતું, એક કદમ સ્વચ્છતા કેવો, ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત મિશન. ગંગાને સાફ સફાઈ કરવાની યોજનાઓ પણ બહાર પાડી છે. એક આખું સેક્શન બનાવ્યું હતું ગંગા સાફ સફાઈ માટેનું, કરોડો રૂપિયાના ખર્ચા કરીને એ કામ ચાલુ છે. ને અરુણના ટીચરે એમને હ્યુમિલિટી શીખવાડી, ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા શીખતા રહેવાનું છે, બેહી નથી રહેવાનું, શીખતા રહેવાનું છે. જોઈએ આગળ ઇન્ટરવ્યુ શું શું આવે છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? શાળાનો અને કોલેજનો રસ તમારો શું હતો? Both my school and college has plenty of green cover and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are and why we need to protect them. શાળા અને કોલેજની અંદર સરસ મજાનું ગ્રીન વાતાવરણ હોય છે, લીલાછમ, રોજે રોજ સાફ સફાઈ થતી હોય, ક્લીન, ઓલવેઝ ક્લીન હોય છે, હંમેશા સ્વચ્છ હોઈએ છે. એમાંથી જ મને પ્રેરણા મળી છે. અરુણ કૃષ્ણામૂર્તિ શું કહે છે, એમાંથી જ મને પ્રેરણાઓ મળે છે. આજે શાળા અને કોલેજનું વાતાવરણ છે એમાંથી, તેથી જ આપણે તેને બચાવવું જોઈએ. These animals are on their own, find their own food and are always active on the move and never lazy. આ જે પ્રાણીઓ છે હંમેશા એક્ટિવ રહે છે, હંમેશા કાર્યશીલ રહે છે અને પોતાનો ખોરાક પોતે શોધે છે. જો
જંગલનો રાજા સિંહ પણ જાતે મારણ કરવા જવું પડે છે. એને કોઈ આપી નથી જતું, લ્યો સિંહ ભાઈ ખાવ એમ કોઈ નથી કહેતું. જાતે મારણ કરે છે અને જાતે મારણ કરી અને જાતે ખોરાક ખાય, પોતાની જાતે શોધે છે. હંમેશા એક્ટિવ રહે છે ને ક્યારેય આળસુ નથી હોતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમાંથી ઘણું બધું શીખવાનું છે. કેમાંથી? પ્રાણીઓમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ a well-paying job and venturing into this full-time? What were the options you were before you arrived at your decision? તમારી જે નોકરી છે, સારા પગારવાળી નોકરી છે, એ ક્વિટ કરી મતલબ છોડી અને શું નક્કી કરવું, એના પર શું વિચારવું જોઈએ? એ જે તમે નિર્ણય લીધો, શું વિચારીને નિર્ણય લીધો છે? It is always good to decide in favor of what you really love to do. હંમેશા એવો નિર્ણય કરવો જોઈએ, તમને જે ગમતું હોય, તમે જે કામને પ્રેમ કરતા હોય એ નિર્ણય લેવો જોઈએ. I quit my job at Google, but I still keep in touch with my friends there. શેમાં જોબ કરતા હતા? ગૂગલમાં. I quit my job. આ સેન્ટેન્સ ઉપરથી આપણને ખબર પડે છે. I quit my job at Google. ગૂગલ બ્રાઉઝર આપણે વાપરીએ છીએ. ગૂગલ નેટ માટેનું આપણે કોઈ બી વસ્તુ સર્ચ કરવી હોય તો શેનો આપણે ઉપયોગ કરીએ છીએ? ગૂગલ બાબા તરત આપણે ખોલીને બતાવે છે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ there. ત્યાં હું જે જોબ કરતો ગૂગલની અંદર, ત્યાં જે મારા મિત્રો છે, હજી પણ એમના ટચમાં છું જ, એના સંપર્કમાં છું જ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. ગૂગલ પ્રત્યે મારો જે ભાવાત્મક સંબંધ છે એ તો છે જ, હજી એમ નામ છે, માત્ર મારી ફરજ પૂરી થઈ ગઈ છે, મતલબ એને છોડી દીધું. એટલે બહુ સરસ વિધાન છે દોસ્તો. So only my duties at Google have come to an end. મારી ફરજ જ માત્ર પૂરી થઈ છે, નોટ માય ઇમોશનલ બોન્ડ. ભાવાત્મક સંબંધ મારા પૂરા થયા નથી, એ તો હજી ચાલુ જ છે. આંબા વહીવા છે, આપણી ભાષામાં કહી તો બાવેડા નથી વહીવા. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે આટલા મોટા પ્રમાણની અંદર જો પર્યાવરણીય નુકસાન જતું હોય તો હું સમજી શકું છું કે હું શાંત બેસી ના રહું. જ્યારે 2010ની અંદર વાત કરે છે, જ્યારે એને
જોબ ગૂગલની છોડી. ક્યારે છોડી? 2010. આ મુદ્દો પણ યાદ રાખવાનો છે દોસ્તો. I understood that I had to leave the job at I had to leave the job at that minute. In 2010. Or else I would never be daring enough to do so. પછીની જે વાત છે એ કહે છે કે આટલા મોટા પ્રમાણની અંદર જો પર્યાવરણને નુકસાન થતું હોય તો આપણે થોડા બેસી રહીએ એમને. સો I wanted to do something and that something needed my full attention. તેથી મારે કંઈક કરવું જોઈએ અને આ જે કામ છે એ જે કંઈક કરવું જોઈએ એ મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. સો I left Google for EFI. ગૂગલ શેના માટે થઈને છોડી? તો કે EFI. EFI એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પર્યાવરણ માટે થઈને ગૂગલ એને છોડી દોસ્તો. બહુ સરસ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. EFI માટે થઈને એને ગૂગલ છોડી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? કેવા પ્રકારનો કચરો લોકો છે એ પાણીના સ્ત્રોતોમાં ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તમે કઈ રીતની ડીલ કરો છો? આ જે વોટર બોડીઓ છે, જે પાણીના સ્ત્રોતો છે, એમાં જે કચરો ફેંકાય છે અને એ જે કચરો આપણે દૂર કરવાનો થાય છે. શું કહે છે જવાબ? એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. ડાયપરથી લઈ બાળોતિયું જે બાળકોને પહેરવાનો હોય છે, નાના નાના બાળકોને, ત્યાંથી લઈ અને હોર્ન આઉટ સ્લીપર, તૂટેલા આપણે સ્લીપરો ફેંકીએ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. બધી વસ્તુઓ તળાવમાં આપણે જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આપણે બધું ક્યાં ફેંકીએ છીએ? પાણીમાં. પાછા જ આપણે પણ શું કહીએ છીએ? પાણી આપણો મૂળભૂત સ્ત્રોત છે. આપણે કહીએ છીએ હવા, પાણી, ખોરાક આપણો મૂળભૂત સ્ત્રોત છે. તો આ મૂળભૂત સ્ત્રોતોમાં આપણે આ બધું ફેંકીએ છીએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? શા માટે આપણે આ પાણીના સ્ત્રોતોને સાર સંભાળ ન રાખી શકીએ? We use this garbage for landfill with no or minimal exposures to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આપણે ચોક્કસપણે આ જે પાણીના સ્ત્રોત છે, આ જે પાણીનો જે વિસ્તાર છે, મતલબ તળાવો હોય, નદીઓ હોય, સરોવરો હોય, એને આપણે ચોખ્ખા રાખવા જોઈએ કે જેથી બર્ડ્સ,
પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ એન્ડ સ્નેક્સ, સાપો કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે. હાઉ મેની ડેઝ ઇટ ટુ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટું સરોવર છે એને સ્વચ્છ કરવા માટે કેટલો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે આ સ્વચ્છતા કરવા માટે, આ સરોવરની સાફ સફાઈ કરવા માટે કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા? તમારી સલામતી માટે કયા કયા પ્રકારના સાધનો ઉપયોગ કરો છો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કેટલો સમય લાગે સાફ કરતા સરોવરને એ સરોવરની સાઇઝ ઉપર નક્કી થાય. ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ શેના ઉપર આધાર રાખે છે? સાઇઝ અને ગાર્બેજ ઉપર, યાની કચરો કેટલો છે એના ઉપર. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટ ક્લીન અ લેક. 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો પણ સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારા સાધનો પણ છે સાફ કરવા માટેના. કયા સાધનો છે? રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે શું થશે? તો કે દાંતી, સ્પેડ્સ એટલે પાવડો. આ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પણ મુદ્દો નોંધજો કયા કયા પ્રકારના સાધનો છે? તો કે વી હેવ અવર ટૂલ્સ like racks and spades. પાવડો અને દાંતી આવા પ્રકારના સાધનોનો પણ એ ઉપયોગ કરે છે. Racks and spades. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? ટૂંકમાં સ્વચ્છતા માટેની જે પ્રક્રિયા છે એનું વર્ણન કરવાનું કહે છે. શું કહે છે જવાબ? વિયર નોઝ માસ્ક, માસ્ક પહેરીએ છીએ, અત્યારે આપણે બધા પહેરવાના જ છે કમ્પલસરી. સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets. રેક એન્ડ સ્પેડ્સ, પાવડા અને દાંતીથી જે ગાર્બેજ કલેક્શન કરીએ, સંગ્રહ કરીએ છીએ એ બકેટની અંદર નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એક જે કચરો ભેગો કરવા માટેનો ટ્રક છે એમાં કેરી કરીએ. We also use heavy machinery like earth movers and pop clamp. ભારે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. કઈ તો કે અર્થ મૂવર્સ એન્ડ પોક ક્લેમ્પ ટુ ડિસીલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. જે નુકસાનકારક વસ્તુઓ છે, ઝાડવાઓની જે વસ્તુઓ નુકસાનકારક હોય એ બધું ક્લિયર કરે છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારું શું મંતવ્ય છે? બાળકો અને જે એડલ્ટ છે, તરુણો, એ આ પ્રવૃત્તિઓ માટે પર્યાવરણની. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? નાનકડી એવી કઈ શરૂઆત કરવી જોઈએ? બહુ સરસ વાત કરશે. હવે જે જવાબ આવે છે એ સાંભળજો. ફર્સ્ટલી, પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલું કામ આપણે શું કરવાનું છે? ઘરની બહાર આપણે કચરો ફેંકવાનું બંધ કરવાનું કામ છે. ઘરની બહાર કચરો નથી ફેંકવાનો. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એમાં પણ આપણે રિડ્યુસ કરવાનું છે, ઘટાડો કરવાનો છે. સ્ટ્રોસ, ટીસ્યુઝ, પેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all this ends up in lakes and they come from our homes. આ જેટલી વસ્તુઓ છે, રેપર્સ, પડીકાઓ, બેટરીઝ, ટીસ્યુ પેપર, સ્ટ્રોસ, આ બધી આપણે ફેંકીએ, એ બધી ક્યાં જાય? તળાવ સરોવરમાં જઈએ છીએ. બધી આપણા ઘરેથી આવે છે.
if we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો ઘરે જ આપણે એમનો નાશ કરી દે સૌથી મોટું ડીલ છે આ. Every student is welcome to volunteer with us in helping the environment. આ પર્યાવરણને મદદરૂપ થવા માટે દરેક વિદ્યાર્થીઓને અમે આવકારીએ છીએ, દરેક સ્વયંસેવકોને આવકારીએ છીએ. નેક્સ્ટ શું પ્રશ્ન આવે છે? How much time do school going children need to devote in say a week for an environment cause? પર્યાવરણીય હેતુ માટે વીકની અંદર શું કરવું જોઈએ? શું જવાબ આપે છે? જો દોસ્તો સમજવા જેવો જવાબ છે. 4 hours a week, that is 2 hours on Sunday and 2 hours on Saturday. સમજો દોસ્તો, 4 hours a week. વીકના 4 કલાક. કેવી રીતે છે? જો that is 2 hours on Sunday. Two hours on Sundays and 2 hours on Saturdays. બે કલાક સન્ડેની લેવાની છે અને 2 કલાક સેટરડેની લેવાની છે. The small beginning is more than enough to ensure larger participant later. એક નાની શરૂઆત આગળ જતા મોટા સહભાગી બને છે. લાસ્ટ ક્વેશ્ચન, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? આજે તમારી સંસ્થા છે એમાં વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોઈન થાય છે? Do you have any programs to introduce your work to them? તમારી પાસે એમને પ્રેરણા મળે એવા કોઈ કાર્યો છે? Yes, we open fellowship to interested students. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. We gave them training in these areas and get them actively involved in all our work. એમને ખાસ પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવે છે. પછી અમારા જે કાર્યો છે કાર્યો માટે એમને એક્ટિવ રાખવામાં આવે છે. Our youngest volunteer is in class 3. આ પણ યાદ રાખજો. Our youngest volunteer is in class 3. મારો જે સૌથી નાનો સ્વયંસેવક છે એ કયા ધોરણમાં છે? તો કે ક્લાસ 3, માત્ર 3જા ધોરણ. વિચાર કરો, 3જા ધોરણનો વિદ્યાર્થી પણ વોલન્ટિયર બને છે, અરુણની ટીમની અંદર છે. આપણે બધા તો એથી મોટા છીએ, 10મામાંથી. તો આજથી આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં. કોઈ બહાર આપણે મોટા મોલમાં કે બિગ બજારમાં જઈએ એટલે એમાં લખ્યો ડુ નોટ સ્પીટ હિયર, અહીં થૂકવું નહીં, અહીંયા જ આપણે થૂકીએ છીએ. નથી કરવાનું. જ્યાં ત્યાં કાગળિયા કોથળિયું ખાસ ફેંકવી નહીં. અરુણ અને ટીમનું ખૂબ સારું કાર્ય કરે છે. આપણે પણ આવું ન કરીએ તો આપણે એમના સાથે આપ્યો જ કહેવાય કે નાનકડી શરૂઆત પણ કરી કહેવાય છે. તો આ સમજવાનું છે દોસ્તો. અહીં આ પાઠ યુનિટ નંબર 3 પૂર્ણ થાય છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે.